હમણાં જ દિલ્હીમાં એક આતંકવાદી ઘટનામાં કાર વિસ્ફોટમાં 9 લોકોનું મૃત્યુ થયું અને 25ની આસપાસ નાગરિકો ઘવાયા છે અને એના માટે દિલ્હીમાં અત્યારે મારી થોડી વ્યસ્તતા હતી। સૌથી પહેલા તો આ આતંકવાદી ઘટનામાં જેમનું મૃત્યુ થયું છે એ સૌ મૃતક લોકોના પરિવારજનો માટે મારી ઊંડી સંવેદના હું વ્યક્ત કરું છું અને સાથે સાથે જેમનું મૃત્યુ થયું છે એ સૌને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરું છું। હું આ તબક્કે એટલું કહેવા માંગુ છું કે બોમ્બ બ્લાસ્ટની કાર્યવાહી કરવાના સૌ જે કોઈ ભી જે સ્તરે આની અંદર સંડોવાયેલા છે એ સૌને કાયદાની અદાલત સામે લઈ જઈ સૌને ઉચિત સજા થાય એના માટે ભારતના વડાપ્રધાનનો જે સંકલ્પ છે એ નિશ્ચિત રૂપે પૂરો થશે અને એક એવું ઉદાહરણ બેસવાનું છે કે જેથી ભવિષ્યમાં આવી ક્યારેય આતંકવાદી ઘટના ના થાય। નરેન્દ્રભાઈના નેતૃત્વમાં છેલ્લા 11 વર્ષમાં આતંકવાદ વિરુદ્ધ ભારતની લડાઈને પૂરી દુનિયાએ સ્વીકારી છે, પૂરી દુનિયાએ એને એકનોલેજ કરી છે અને આતંકવાદ સામેની દુનિયાની લડાઈના નેતૃત્વમાં નરેન્દ્રભાઈનું નામ વૈશ્વિક નેતાઓમાં મોખરે છે।